હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ ટોપરાની ચટણીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। ટોપરાની ચટણી બનાવવા માટે મેં 3 ચમચી ઝીણું ટોપરાનું ખમણ લીધેલું છે। તો તેની જગ્યાએ તમે લીલા ટોપરાનો ઉપયોગ કરી શકો છો। 1 ચમચી દાળિયાની દાળ લીધેલી છે, તો તેની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો, અને તે પણ તમારે ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। ચટણીને પીસવા માટે મેં મિક્સર જાર લીધેલું છે। ટોપરાનું ખમણ, દાળિયાની દાળ 1 ચમચી, અડધો ઇંચ આદુનો ટુકડો, અડધું લીલું મરચું, 2 ચમચી જેટલા લીલા ધાણા, 1 ચમચી ફુદીનાના પાન। ચટણીને લીલી બનાવવા માટે 4 થી 5 પાન પાલકના લીધેલા છે, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું। ખાટો મીઠો સ્વાદ આવે તેના માટે આપણે 1 ચમચી ખાંડનો ઉપયોગ કરશું। તેમાં આપણે અડધી વાટકી પાણીનો ઉપયોગ કરશું। ચટણીને પીસી અને તૈયાર કરી લેશું। ચટણીને આપણે પીસી અને તૈયાર કરી લીધી છે। જો કે એકદમ સરસ ગ્રીન કલરની ચટણી બની અને તૈયાર છે। આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી અને તેનો વઘાર કરી લેશું। તો ચટણીને આપણે આ રીતે બાઉલમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો કે ચટણી આપણી એકદમ પરફેક્ટ રીતે બની છે। આ ચટણીને તમે ઢોસા કે પરોઠા, ભજીયા, થેપલા, ગાંઠિયા, તો આ ચટણીને તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો। તો હવે આ ચટણીનો આપણે વઘાર કરી લેશું। ચટણીનો વઘાર કરવા આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું। 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, અડધી ચમચી રાઈ, 1 ચપટી હિંગ, 4 થી 5 પાન લીમડાના અને 1 લાલ સૂકું મરચું। તો આપણે વઘાર કરી લેશું। તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે રાઈને એડ કરી દેશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેશું। તો આ દાળ છે તેને આપણે એડ કરી દેશું। 1 ચપટી હિંગ એડ કરી દેશું। મીઠા લીમડાના પાન, લાલ સૂકું મરચું આપણે વઘારને એડ કરી દેશું। વઘારને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કે ચટણી આપણી એકદમ સારી એવી બની ગઈ છે। જો તમે આ રીતની ચટણી બનાવશો તો બધાને બહુ જ ભાવશે। ચટણીને આપણે સર્વ કરી લેશું। જો તમને ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। તો છે ને એકદમ સરસ, ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં રેસ્ટોરન્ટ જેવી ચટણી એકદમ સરસ એવી બની અને તૈયાર છે।